નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ વર્લ્ડ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી આકાશ પોલીફિલ્સ નામની કંપનીમાં 20 ફૂટ ઉપરથી નીચે પટકાતા કંપનીના કર્મચારીનું મોત નીપજ્યું હતું. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ આકાશ પોલીફિલ્સ કંપનીના પ્લાન્ટની છત પરથી એક કર્મચારી નીચે પટકાતા કરુણ મોત નીપજ્યું હતું. પ્લાન્ટની છત પર કામ કરી રહેલા કામદારોને જોવા ગયા તે સમય દરમિયાન ફાઇબરની સીટ તૂટી જતા 20 ફૂટ નીચે પટકાયા હતા. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ આકાશ પોલીફિલ્મ્સ પ્લાન્ટની છત ઉપર કામદારો કામ કરતા હતા ત્યારે કામદારોની કામગીરીનું નિરીક્ષણ કરવા કંપનીમાં કામ કરતા કર્મચારી જિગ્નેશ પ્રમોદલાલ નાયક છત ઉપર ગયા હતા. તેઓ છત ઉપર પહોંચતા તે દરમિયાન એક ફાઇબરની સીટ તેમના પગ ઉપર પડી હતી. આ સીટ તૂટી ગયા બાદ જિગ્નેશ નાયક આશરે 20 ફૂટ જેટલી ઊંચાઈએથી નીચે પટકાયા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા જિગ્નેશભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મરણ જાહેર કર્યા હતા. આ ઘટના અંગે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં ઉકાઈ જમના કાંઠા સિંચાઈની નહેરનું લાખો લીટર પાણી ગટરમાં વહી રહ્યું છે. અંકલેશ્વરમાં ઉકાઈ જમના કાંઠા નહેર વિભાગના અધિકારીઓની બેદરકારીના લીધે સિંચાઈનું લાખો લીટર પાણી ગટરમાં ભળીને વહી રહ્યું છે. આજે આપણે વાત કરીશું પૃથ્વી પરના અમૃતની, એટલે કે પાણીના આ દ્રશ્યો છે જે અંકલેશ્વરના બાકરોલથી પસાર થઈને કાપોદ્રા અને ભડકોદરા ગામની સીમમાંથી પસાર થતી ઉકાઈ જમના કાંઠા નહેરની માઇનોર કેનલના છે. આ માઇનોર કેનલનું લાખો લીટર પાણી ગટરમાં ભેગું થઈને અમન માર્કેટના ગટર માર્ગે વહી આગળ જતા કાપોદ્રા ગામની ખાડીમાં પહોંચે છે અને આ લાખો લીટર પાણી સતત 2 દિવસથી વહી રહ્યું છે. અહીં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તો બીજી તરફ ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે અને જ્યારે ઉનાળાની ઋતુ આવે ત્યારે અંકલેશ્વરમાં પાણીની કટોકટી ઊભી થાય છે. ત્યારે અહીંયાના દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે લાખો લીટર પાણી ગટરમાં વહી રહ્યું છે. તેમ છતાં ઉકાઈ જમના કાંઠા નહેરના અધિકારીઓનો પેટનું પાણી પણ હાલતું નથી. જ્યારે આ ઘટના અંગે ઉકાઈ જમના કાંઠા નહેર વિભાગના અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તેઓએ આ ઘટના અંગે અજાણ છે અને અમે તપાસ કરીને કહીશું તેવો જવાબ આપ્યો હતો. આ તો વાત થઈ પાણીના વેડફાટની, અને હવે વાત કરીએ આ સિંચાઈના પાણીનો વેડફાટ કેમ અને કેવી રીતે અને કોના પાપે થયો છે તે દિશામાં. હમણાં થોડા દિવસ અગાઉ જ ઉકાઈ જમના કાંઠા નહેર વિભાગ દ્વારા નહેરોની સાફ સફાઈ અને તેના સમારકામ કરવા માટે 30થી વધુ દિવસ માટે કેનલો બંધ રાખવામાં આવી હતી અને આ કેનલની સાફ સફાઈ અને સમારકામની કામગીરી પૂર્ણ થતાં ફરીથી કેનાલોમાં સિંચાઈનું પાણી ચાલુ કરવામાં આવ્યું હતું. સિંચાઈનું પાણી નહેરો મારફતે માઇનોર કેનાલ સુધી પહોંચતા એક નહીં પણ અનેકો જગ્યા પર સિંચાઈનું પાણી ગટરની લાઈનો સાથે ભળી જઈ ગટર માર્ગે ખાડીઓમાં લાખો લીટર હાલના સમયે પણ વહી રહ્યું છે. જો નહેરોનું યોગ્ય રીતે સમારકામ થયું હોય તો આ પરિસ્થિતિનું નિર્માણ થાય જ નહીં, પરંતુ અહીંયા અધિકારીઓની બેદરકારી સ્પષ્ટ સામે આવી છે અને સમારકામ કરનાર કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે આવી પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે અને જેના લીધે કેનાલોનું લાખો લીટર સિંચાઈનું પાણી ગટરોમાં વહી રહ્યું છે. જે કેનાલમાંથી લાખો લીટર પાણી ગટરમાં વહી રહ્યું છે તે કેનાલનું સમારકામ કરવામાં આવ્યું જ નથી. ઉકાઈ જમના કાંઠા નહેર વિભાગના અધિકારીઓ દ્વારા પાણીનો વેડફાટ થતો તાત્કાલિક ધોરણે અટકાવી બેદરકારી દાખવનાર લોકો સામે કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે. બિનસત્તાવાર મળતી માહિતી મુજબ અંકલેશ્વરના રંગોલી માર્કેટમાં ભરૂચ જિલ્લા પોલીસના એક વિભાગ દ્વારા એક ગોડાઉનને તાળાબંધી કરી હોવાની માહિતી મળી રહી છે. નવજીવન હોટલની પાછળ આવેલ રંગોલી માર્કેટમાં કેમિકલ તથા પ્લાસ્ટિક વેસ્ટના ગેરકાયદેસર નિકાલ કરવાના અનેકો કિસ્સાઓ ભૂતકાળમાં સામે આવ્યા છે. આ જ રંગોલી માર્કેટમાં ભૂતકાળમાં ગેરકાયદેસર રીતે કેમિકલના મુદ્દામાલ હોય કે ચોરીનો ભંગારનો મુદ્દામાલ હોય તે અંગે પોલીસે ગુનાઓ પણ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બિનસત્તાવાર મળતી માહિતી મુજબ રંગોલી માર્કેટમાં ભરૂચ જિલ્લા પોલીસના એક વિભાગ દ્વારા ગોડાઉનમાં રાખવામાં આવેલ ગેરકાયદેસર રીતે કેમિકલના જથ્થાને લઈને ગોડાઉનને તાળાબંધી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. બિનસત્તાવાર મળતી માહિતી મુજબ ગોડાઉનમાં રાખવામાં આવેલ મુદ્દામાલ અંગે હાલ ભરૂચ જિલ્લા પોલીસના એક વિભાગ દ્વારા ખાનગી રાહે તપાસ ચલાવવામાં આવી રહી છે તેવું બિનસત્તાવાર માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા રંગોલી માર્કેટમાં આવેલ તમામ ગોડાઉનોમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો અન્ય કેટલાક ભંગારિયાઓ કેમિકલના ગેરકાયદેસર રીતે રાખેલ જથ્થો હોય તેમજ તેનો ગેરકાયદેસર રીતે નિકાલ કરતા હોય તે પણ બહાર આવી શકે છે. બિનસત્તાવાર મળતી માહિતી મુજબ રંગોલી માર્કેટમાં આવેલ એક ગોડાઉનમાં ભરૂચ જિલ્લા પોલીસના એક વિભાગ દ્વારા તાળાબંધી કરવામાં આવતા રંગોલી માર્કેટમાં 2 નંબરના ગોરખ ધંધાઓ કરતા ભંગારિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે તેમ જાણવા મળી રહ્યું છે. અંકલેશ્વરના દેસાઈ પંપ નજીક એક હાઇડ્રા ક્રેન ચાલકે 2 વર્ષની માસૂમ બાળકીને અડફેટે લેતા કરુણ મોત નીપજ્યું હતું. બનાવની મળતી માહિતી મુજબ 17 ફેબ્રુઆરી 2026ના રોજ હાઇડ્રાના ક્રેન ચાલકે દેસાઈ પંપ નજીક ગફલતભરી રીતે વાહન હંકારતા નજીકમાં રમી રહેલી 2 વર્ષની માસૂમ બાળકીને અડફેટે લીધી હતી. આ અકસ્માત સર્જ્યા બાદ હાઇડ્રા ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. જો કે અકસ્માત બાદ લોકટોળા એકત્ર થતાં ઘાયલ બાળકીને વધુ સારવાર અર્થે અંકલેશ્વરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ફરજ પરના તબીબો દ્વારા બાળકીને મૃત જાહેર કરવામાં આવતા બાળકીના પરિવારે આ અકસ્માત અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકને જાણ કરતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે આ ઘટનાની તપાસ કરી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી ફરાર ક્રેન ચાલકની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા બજેટમાં ભરૂચ જિલ્લાને શું મળ્યું જુઓ આ વિશેષ અહેવાલમાં. ગુજરાતના નાણાં મંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં 2026 અને 27ના બજેટને આજરોજ રજૂ કર્યું હતું. આ બજેટમાં ભરૂચ જિલ્લા માટે કેટલીક મહત્ત્વની જાહેરાતો અને જોગવાઈઓ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા બજેટમાં ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નર્મદા પરિક્રમાવાસીઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. નર્મદા પરિક્રમા પથની સુવિધા માટે બજેટમાં 20 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈથી ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નર્મદા પરિક્રમાવાસીઓને વધુ સવલતોનો લાભ મળશે. હવે વાત કરીએ ભરૂચ જિલ્લાના મહત્ત્વના પ્રોજેક્ટની ભાડભૂત બેરેજ યોજના અંગેની. આ પ્રોજેક્ટ માટે કુલ 1700 કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈથી નર્મદા નદીમાં દરિયાના ખારા પાણી આવતા અટકાવવા અને ભરૂચ અંકલેશ્વર વિસ્તારમાં નર્મદા નદીના કિનારે મીઠા પાણીનું વિશાળ સરોવર બનાવવામાં આવશે. તેની કામગીરીને પણ આ જોગવાઈથી વધુ વેગ આપવામાં આવશે. ભરૂચ અંકલેશ્વર નર્મદા નદી પર અંદાજે 599 મિલિયન ક્યુબિક મીટરની ક્ષમતા ધરાવતું વિશાળ મીઠા પાણીનું સરોવર બનાવવામાં આવશે, જે ખેતી અને ઉદ્યોગો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ સિવાય નર્મદા નદીના બંને કાંઠે અંદાજે 42 કિલોમીટર લાંબા રક્ષણાત્મક પાળા બનાવવામાં આવશે, જેથી ભરૂચ અને અંકલેશ્વરના 17થી વધુ ગામોને પૂરના જોખમથી રાહત મળશે અને બચાવ પણ થશે. અને આ કામગીરીથી ભૂગર્ભ જળની ગુણવત્તામાં પણ સુધારો થશે. ભાડભૂત બેરેજ યોજના પર 6 લેન કનેક્ટિવિટીવાળો બ્રિજ નિર્માણ પામશે ત્યારે તેનાથી સૌથી મોટા ફાયદાઓમાં સુરત હજીરા અને ભરૂચ દહેજ વચ્ચેનું અંતર અંદાજે 37 કિલોમીટર જેટલું ઘટશે. આ બ્રિજથી દહેજ PCPIR અને સુરતને સીધું જોડતું એક નવું કોસ્ટલ રોડ પૂરો પાડશે, જેનાથી પ્રદૂષણમાં ઘટાડો અને ઈંધણની પણ બચત થશે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.